ત્રણ નગરોમાં શિવાલયો બનાવ્યા હતા, ત્રણે નગરોમાં સૌ શિવ દર્શન કરતા હતા, શિવ પૂજા કરતા હતા. કારણ કે અસુરો જાણતા હતા કે શિવ દ્વારા આપણો અંત છે, અને શિવની જો ઉપાસના કરતા રહીશું, શિવ સ્વયં એના ભક્તોનો કોઈ વિનાશ ન કરે, તેથી આપણી રોજ માટે સુરક્ષા રહે. આવા ભાવથી આ ત્રણ અસુરો એ ત્રણ નગરોમાં શિવ ઉપાસના કરતા હતા. 1000 વર્ષ થવાની તૈયારીમાં સૌ દેવતા શિવની પાસે ગયા. ભગવાન બ્રહ્માજી આવું વરદાન આપ્યું છે, અને તમે આ ધનુષ બાણ હાથમાં લ્યો અને આ ત્રણ નગરોને આર પાર કરો. પુષ્પદંત મહારાજે સુંદર રચના કરેલી છે, અને જો તમે એક પલ માટે ચૂકી જશો તો બીજા 1000 વર્ષ જીવશે. તમે ત્રણ નગરોને બાળીને ભસ્મ કરો. ત્યારે મહાદેવ પ્રસન્ન મુખમુદ્રાથી કહે છે, દેવતાઓ મને એક જવાબ આપો, તમારો કોઈ ભક્ત હોય એનું તમે અહિત કરો? દેવતાઓ કહે નહીં. બીજો કોઈ અહિત કરે તો તમે કરવા દો? તો કે નહીં. તો શું કરવું? મહાદેવ કહે, ત્રણ અસુરો મારા પરમ ભક્ત છે, એમનું હું તો અહિત ન કરું, પણ દુનિયાના કોઈ દેવતા પણ તેમનું અહિત ન કરી શકે. તો ભગવાન તેના માટે કોઈ માર્ગદર્શન કરો અમે. ત્યારે શિવજીએ સ્વયં કહ્યું કે એક કાર્ય થઈ શકે. એ ત્રણ અસુરો જો શિવ ભક્તિથી ભ્રષ્ટ થાય અને મારી ભક્તિ, મારી સાધના, મારી ઉપાસના છોડી દે, તો જરૂર એ ત્રણ નગરોને બાળીને ભસ્મ કરી શકો છો. પણ જો શિવ ભક્તિ છોડે તો પુરમથન, શિવજીનું નામ એક શબ્દની પાછળ કેટલી કથા જોડાયેલી છે. ભગવાન મહાદેવની અદભુત લીલા છે, જે પુષ્પદંતે સુંદર રચના કરી છે. તેને પૃથ્વીનો રથ બનાવ્યો, સૂર્ય અને ચંદ્રના પૈડાઓ બનાવ્યા છે, સ્વયં બ્રહ્માજી સારથી બન્યા છે. કેટલી સુંદર રચના કરી કથાની અંદરથી કથા. શતદ્રુતિરગેદ્રોધનુરથો રથાંગે ચંદ્રાર્કો સૂર્ય ચંદ્રાર્કો રથ ચરણ પૈડાઓ રથ ચરણ પાડી શરૈતી દીર્ઘક્ષોસ્તે કોયમ ત્રિપુર ઋણમાડમ પુષ્પદંત કહે, ભગવાન એક ભ્રુકુટી માત્ર જે જગતનો આપ અંત કરી શકો, અને એક ત્રણ અસુરને મારવા માટે એટલું મોટું આડંબર કર્યું છે. પણ ભગવાન આપની લીલા ભક્તો માટે મંગલકારી છે, ભક્તો માટે કલ્યાણકારી છે. હૃદયે ક્રીડન્ત્યો ન ખલુ પરતંત્રા પ્રભુધિય. ઈશ્વર પરતંત્ર ન હોય, ઈશ્વર સ્વતંત્ર હોય. એના માટે શું કરીએ મહાદેવજી? મહાદેવ સ્વયં કહે છે કે આપ એક કાર્ય કરો, ત્રણ અસુરોને મારી ભક્તિથી ભ્રષ્ટ કરો. એના માટે શું કરવું પડે ભગવાન? મહાદેવ કહે છે, તમે શ્રી હરિ પાસે જાઓ, ભગવાન વિષ્ણુ પાસે જાઓ. દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા છે. વિષ્ણુ ભગવાનને વિનંતી કરી, ભગવાન ત્રણેય અસુરો મહાદેવના ભક્ત છે, અને ત્રણેય અસુરોના અંત શિવ દ્વારા છે. શિવજીએ કહ્યું છે કે જ્યાં સુધી શિવ ભક્તિ છોડે નહીં ત્યાં સુધી એમનો અંત ના આવે. તો તેને શિવ ભક્તિથી મુક્ત કરાવવા માટે, શિવ ભક્તિ તેને છોડાવવા માટે શું કરવું? ભગવાન વિષ્ણુ આપ મારી રક્ષા કરો. વિષ્ણુ ભગવાને કહ્યું છે, એક કાર્ય કરી શકો છો, એક મારું એક રૂપ પ્રગટ કરી શકો છો. ભગવાન આપ મંગલ કરો. વિષ્ણુ ભગવાને પોતાના અંગમાંથી એક સ્વરૂપ પ્રગટ કર્યું છે. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે, કાષ્ટનું પાત્ર હાથમાં છે, સાવરણી છે, મુખ ઉપર કપડું બાંધેલું છે. પ્રગટ થતા જ બોલવા લાગ્યા છે, હું કોણ છું, હું કોણ છું, તમે કોણ છો, મારો મંત્ર કોણ છે? ભગવાન શ્રી હરિ કહે છે, તમારો મંત્ર છે ઓમ હરિહંતાય નમઃ, ઓમ હરિહંતાય નમઃ. મારે કયું કાર્ય કરવું છે? ત્રણ નગરોમાં તમારે જવાનું છે. ત્રણેય નગરોમાં તમારે શિવની નિંદા કરવાની છે. ત્રણ અસુરોને શિવ ભક્તિથી ભ્રષ્ટ કરવાના છે. મુંડી મહાત્મા કહે છે,
શિવ ભક્તિ અને શિવની નિંદા કરવાથી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી નરકની પ્રાપ્તિ થાય છે. એ હું ન કરી શકું. દેવતાઓના હિત માટે, દેવતાઓના કલ્યાણ માટે તમારે આ અદ્ભુત લીલા કરવી પડે છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે, તમારી પરંપરા અત્યારે વિકસિત નહીં બને, પણ કલિયુગ આવતા આપની પરંપરા વિકસિત બની જશે. તમે મારા સ્વરૂપ તરીકે જગતની અંદર પૂજ્ય રહેશો. આપ અત્યારે મારે આજ્ઞાનું અનુસરણ કરો. ત્રણ નગરોમાં જાય છે, પોતાના નામનો પ્રચાર પ્રસાર કરવા લાગે છે. કોઈ સાંભળવા આવતું નથી, કોઈ પરિચયમાં આવતું નથી. વિચરણ કરી અને ત્રાહીમામ અનુભવ કરતા ફરી પાછા વિષ્ણુ પાસે આવે છે કે ત્રણેય નગરોમાં ગયો પણ મારો કોઈ પ્રભાવ નથી, મને કોઈ સાંભળતું નથી, મારા સંપર્કમાં કોઈ આવતું નથી. ભગવાન મને કોઈ સહાયક મોકલો. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે સહાયક તરીકે કોને મોકલી શકો છું. ઇસી સમય નારદજીની યાદ આવી છે. નારદજી ઉપસ્થિત થાય છે. કહો પ્રભુ, કઈ સેવા કરું? શ્રી હરિ ભગવાન વિષ્ણુજી કહે છે, નારદજી, આ મુંડી સાધુની સાથે તમે તેનો પ્રચાર કરવા માટે જાઓ, તેને સહાયક બનીને જાઓ, લોકોને તેમના નજદીક લાવો તમે. નારદજીને ભગવાન વિષ્ણુજી સહાયક તરીકે મોકલે છે અને મુખ પર બાંધેલું કપડું, હાથમાં કાષ્ટનું પાત્ર, શ્વેત વસ્ત્ર, મસ્તક ઉપર મુંડન, ઓમ અરિહંતાય નમઃ બોલતા બોલતા એ નગરમાં વિચરણ કરે છે. સુંદર પર્ણકુટીર બનાવે છે, સુંદર બેસી જાય છે. નારદજી સૌને સમજાવીને તેની પાસે લાવે છે અને સુંદર મંત્ર આપે, માર્ગદર્શન કરે છે. અને જેને મંત્ર આપે, જેને માર્ગદર્શન કરે છે, ધન સંપત્તિ વૈભવથી એ સુખી થવા લાગે છે. એકને જોવે, બીજો જોવે, ત્રીજો જોવે, ચોથો જોવે, એમ કરતા કરતા નગરના બધા જ માણસો આમના આશ્રિત બને છે. અને ધીરેથી પછી કહે છે કે આ તમે મેં કહ્યું એટલું જ કરવાનું છે. હવે પણ જો કોઈ દેવની ઉપાસના કરતા હો અથવા કોઈની પૂજા અર્ચન કરતા હો તો તેને છોડી દેવાના છે. મહાદેવનું નામ ન લે, પણ કોઈનું જો તમે કાંઈ કરતા હોય તો એ છોડી દેવાનું છે. એમ ધીરેથી તે સૌને શિવ ભક્તિ છોડાવવા લાગ્યા છે. એક નગરમાં કાર્ય પૂરું થયું, બીજા નગરમાં કાર્ય શરૂ કર્યું, ત્યાં પણ તેનું અભિયાન પૂરું થયું, ત્રીજા નગરમાં પણ. અને ત્રણ નગરના જે એના આશ્રિતો રહેતા હતા, વિદ્યુમાલી, તારકાક્ષ, કમલાક્ષના, એ સૌ શિવની ઉપાસના, શિવ ભક્તિ છોડીને આ જે પ્રમાણે માર્ગદર્શન કર્યું તે પ્રમાણે તેની ઉપાસના સાધના કરવા લાગ્યા છે. અને ત્રણ નગરના સામાન્ય માણસ, રાજા પણ નાનો દેખાય એવી સંપત્તિ ધરાવે, એવો ઠાઠમાઠ ધરાવે. આ ત્રણ અસુર નથી કે આપણા નગરની અંદર આપણી પાસે સંપત્તિ નથી, તેના કરતાં તો વધારે સંપત્તિ આપણી પ્રજા પાસે છે. આનું રહસ્ય કયું? ગુપ્તચરને મોકલે છે. ગુપ્તચરો ત્રણ નગરોમાં ફરવા લાગે છે. વિદ્યુમાલી, કમલાક્ષ, તારકાશને સમાચાર મળે છે કે આપણા નગરની અંદર કોઈ એવા એક ચમત્કારી મહાત્મા આવ્યા છે જે માર્ગદર્શન કરે છે અને મંત્ર આપે છે. જેને મંત્ર, જેને માર્ગદર્શન કરે અને ધન સંપત્તિ વૈભવ મળી જાય છે. ત્રણે અસુરોના મન લલચાણ. તો તેની પાસે પહોંચવું હોય તો શું કરવું પડે? તો તેનો એક સહાયક છે, એમને મળવું પડે. આ ત્રણે ભાઈઓ ભેગા મળી તેના સહાયક નારદજીને મળવા માટે જાય છે. નારદજી કહે છે, ભાઈ, તમારી જ રાહ જોવાતી હતી ત્રણેયની. તમારા ત્રણ નગરો તો શિવ ભક્તિ. જો સવારમાં ચંદ્ર દર્શન થઈ જાય તો શિવ દર્શન સમજવું. શુક્લ પક્ષની દ્વિજ સાંજે 5, 5:30, 6, 7 વાગે દર્શન થાય. પણ કૃષ્ણ પક્ષની ત્રયોદશી દ્વિજ ચંદ્ર સવારમાં દેખાય. ક્યારે જો સવારમાં વહેલા ઉઠી ત્રયોદશી હોય, ચતુર્દશી હોય, ત્યારે સવારમાં દ્વિજ ચંદ્રનું દર્શન થાય. એ ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરવી તો મનુષ્ય પોતાના દોષોમાંથી મુક્ત થાય, જેને પ્રદોષ પૂજા તરીકે આપણા શાસ્ત્રોમાં ઓળખવામાં આવે છે. પ્રદોષ પૂજા અલગ બહુ બધા શાસ્ત્ર ભેદથી વિધાન બતાવ્યા છે. આ શાસ્ત્રમાં અલગ કયું, કલ્પભેદથી બધી કથાઓ અલગ મળી શકે છે. વિવાદ નથી, એક સંવાદ છે, એક જાણકારી છે, જ્ઞાન છે, એક સમજણ છે, એક સમજ છે, એક યાદ રાખવા માટે, મહાદેવના ભક્તો માટે સમય, અવધિ, સંજોગ, યોગ કરવાથી કઈ રીતે આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી તેને શિવરાત્રિ કહેવાય છે.
જે રૂપાણી સાહેબે કહ્યું એને શિવરાત્રિ કહી છે, અને 12 મહિને જે આવે તેને મહાશિવરાત્રિ કહેવાય છે. અને જે આપણે શિવરાત્રિ તરીકે દર માસની કૃષ્ણ પક્ષીની ત્રયોદશી તેને શિવરાત્રિ કહીએ છીએ, તેને ત્રયોદશી કહેવાય છે. ત્રયોદશીને દિવસે સવારમાં વહેલી સવારે ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો તેને પ્રદોષ પૂજા કહેવાય. અથવા બંને તિથિનું મિલન તે સમયે શિવની પૂજા કરવામાં આવે તેને પ્રદોષ પૂજા કહેવાય. અને ક્યારેય પણ મહાશિવરાત્રિના દિવસે સવારમાં દ્વિજચંદ્રનું દર્શન થાય. આ વખતે મહાશિવરાત્રિના દિવસે સવારમાં ચંદ્ર દર્શન થયું હતું, તો તેને શિવ દર્શનનું ફલ પ્રાપ્ત થાય. જો આવો અવસર ક્યારે મળે તો ચૂકવો જોઈએ નહીં. પ્રદોષ પૂજા જરૂર, ત્રયોદશીને દિવસે સંધ્યા સમય પ્રદોષ પૂજા, બંને તિથિનું મિલન પ્રદોષ પૂજા, ત્રયોદશીને દિવસે પ્રાતકાલે ચંદ્રની ઉપસ્થિતિમાં શિવ પૂજા એ પ્રદોષ પૂજા. પણ વિદ્વાન આચાર્યો એમ કહે છે કે પ્રદોષ પૂજા શ્રેષ્ઠ એને માનવી શિવાલયમાં જઈને જલ ચડાવવું, બિલીપત્ર ચડાવવા, પુષ્પ ચડાવવા, પંચામૃત અન્ય સામગ્રીઓથી ભગવાન શિવની પૂજા કરવી. જરૂર એ ક્રિયા છે, પૂજા છે, તેનો વિરોધ નથી. પણ વિદ્વાન આચાર્યો એમ કહે છે કે પ્રદોષ પૂજા એને સમજવામાં આવે કે માણસ પર દોષ જોવાનો બંધ કરે, એ મોટામાં મોટી પ્રદોષ પૂજા કહેવાય છે. સમજાય તેને પ્રણામ. પ્રદોષ આપણું જીવન જાજે ભાગે વધારે બીજાના દોષ જોવામાં જ હોય છે, જતું હોય છે. પર દોષ જોવા નહીં, કોઈના છિદ્રો નહીં જોવા, કોઈના દુર્ગુણ નહીં જોવા. પ્રદોષ જે મુક્ત બને છે તેને પ્રદોષ પૂજાનું ફલ પ્રાપ્ત થાય છે. આ છે શાસ્ત્રીકૃત આચાર્યોનો બધો મત. તો પુષ્પદંત મહારાજે કહ્યું છે મધુસ્ફીતા વાચ પરમ અમૃતમ નિર્મિતવતા તબ બ્રહ્મન ગુરુ સુરગુર વિસ્મય પદમ. ભગવાન તમને વિસ્મિત કરવા નહીં, આનંદિત આહલાદિત તમને રાજી કરવા માટે નહીં, એટલા માટે હું આપનો મહિમા ગાઉં છું કે મને પુણ્ય મળે. 3 કલાક કથા એટલા માટે સાંભળું છું કે મને પુણ્ય મળે, મારું મંગલ થાય, મારું કલ્યાણ થાય. પોતાનો સ્વાર્થ ભગવાનની આગળ ખુલ્લો કર્યો છે. કેટલી સરળતા પુષ્પદંત મહારાજને. પુષ્પદંત મહારાજ મહાદેવના પરમ ભક્ત થયા છે, જે સુંદર સુંદર રંગબેરંગી પુષ્પોથી મહાદેવને શણગારતા હતા. ક્યારે કાશીમાં જવાનું થાય ને તો આ પુષ્પદંતેશ્વર મહાદેવનું બહુ પ્રાચીન સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે. ક્યારે તમે તાપીના તટે, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર છે, ત્યાં પ્રકાશા નગરી છે જેનું નામ પ્રત્યક્ષ કાશી હતું, તાપીના તટે. અને શિવપુરાણનો મત છે જ્યાં 100 થી વધારે શિવલિંગો હોય તેને કાશીની ઉપાધિ આપી શકાય. 100 થી વધારે જે નગરમાં શિવાલયો હોય એને કાશી કહી શકાય છે. તો તેનું નામ પ્રકાશા, પ્રત્યક્ષ કાશી. ત્યાં પણ પુષ્પદંત મહારાજે તપ કર્યું હતું, ત્યાં પણ પુષ્પદંતેશ્વર મહાદેવનું સુંદર સ્થાન છે. તો પોતાનો સ્વાર્થ જાહેર કહે છે ભગવાન હું તમારો મહિમા તેટલા માટે ગાઉં છું, મારી વાણી એટલા માટે ભગવાન મહાદેવ તમારા ગુણગાન કરે છે કે મને પુણ્ય મળે, મારું મંગલ થાય. મમ ત્રેતાણી ગુણ કથન ગુણે નભવત. મને પુણ્ય મળે, મારું મંગલ થાય. પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિ વ્યવસિતા. મારી બુદ્ધિને વ્યવસ્થિત તમારા ચરણોમાં સમર્પિત કરીને મહિમા ગાઉં છું. પુરમથન બુદ્ધિ વ્યવસિતા. પુરમથન મહાદેવનું નામ છે પુરમથન. શંકરજીના એક એક નામ પાછળ કોઈ ને કોઈ કથા જોડાયેલી. પુરમથન. તારકાસુરના 3 પુત્રો હતા, વિદ્યુમાલી, કમલાક્ષ અને તારકાક્ષ. તારકાસુરને તો કાર્તિક સ્વામી તેનો અંત કર્યો. આકાશે તારકલિંગમ. કે તારકાસુરે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે શિવના પુત્ર દ્વારા મારું મૃત્યુ થાય. કારણ કે તારકાસુર જાણતો હતો કે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. હવે શિવજી તો સમાધિ સ્થિતિમાં છે, મહાદેવ બીજા લગ્ન કરે નહીં, તેમને પુત્ર જન્મે નહીં અને મારું મૃત્યુ ન થાય. તેથી આવા મૃત્યુનું કારણ માગનારો તારકાસુર હતો. મૃત્યુનો ભય જતો રહ્યો એટલે તારકાસુર દેવતાઓને દુઃખ આપવા લાગ્યો.
ઋષિમુનિઓને હત્યા કરવા લાગ્યો. મૃત્યુનો ભય નથી. સર્વ દેવતાઓ સ્વર્ગમાંથી પહાડોમાં જતા રહ્યા અને પહાડોની ગુફામાં રહેવા લાગ્યા છે. ઇન્દ્રને પણ ઇન્દ્રપુરી ખાલી કરાવી, હાહાકાર મચાવી દીધો. તારકાસુરનો ત્રાસ વધવા લાગ્યો છે. દેવતાઓ જાણે છે કે તારકાસુરનો અંત ત્યારે જ આવે કે શંકર ભગવાન દ્વારા પુત્ર જન્મે. હવે શંકર ભગવાન તો સમાધિમાં સ્થિત છે. હવે મહાદેવને કોણ જગાડે? શિવજીના વિવાહ કોની સાથે કરાવીએ? દેવતાઓ બધે ગુપ્ત રીતે મંત્રણા કરે છે, ગુપ્ત મિટિંગો કરે છે, જાહેર નહીં, કારણ કે તારકાસુરને ખબર પડી જાય. અંતે સર્વ દેવતાઓ નિર્ણય લીધો કે આપણે હિમાલય પુત્રી પાર્વતી નારદના માર્ગદર્શન અનુસાર શિવ ભક્તિ કરે છે. અને પાર્વતીને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા નારદજી છે. અને દક્ષની પુત્રી તરીકે માં જગદંબા સતી રૂપે પ્રગટ થયા હતા ત્યારે તે સ્વયંભૂ મહાદેવના ભક્ત હતા. દક્ષ પુત્રી સતીને કોઈ શિવ ભક્તિનું માર્ગદર્શન નથી કર્યું. એ તો સ્વયંભૂ મહાદેવની ભક્ત હતી અને સતીએ મહાદેવને અનહદ ભક્તિ કરી છે. જ્યારે સતીને શિવ મળ્યા છે, પણ સતીના થોડા સંશયશીલ શંકાશીલ સ્વભાવને કારણે સતીની લીલા સમાપ્ત થઈ. હરિ ઉપર થોડોસો સંશય કર્યો અને લીલા ધીરે ધીરે સમાપ્ત થઈ. એ સતીનો બીજો જન્મ તેહી કારણે હિમગિરી ગુરુ જાય જન્મે પાર્વતી તનુપાઈ. અને હિમાલય પુત્રી પાર્વતીને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન નારદજીએ કર્યું. અને હિમાલય પુત્રી પાર્વતીએ નિર્ણય લીધો, જન્મ કોટી લગી રગર અમારી બંધવું શંભુ નત રહું કુમારી. વિવાહ કરો તો મહાદેવને સાથે જ કરો. આવો દ્રઢ સંકલ્પ લઈને તપસ્યા કરી રહી છે. અને કથા જગ પ્રસિદ્ધ કથા છે. અને દેવતાઓના પ્રયાસ દ્વારા શિવજીના બીજા વિવાહ પાર્વતી સાથે થાય છે. અને પાર્વતી દ્વારા શિવ દ્વારા ભગવાન કાર્તિકેયનું પ્રાગટ્ય થાય છે. અને ભગવાન કાર્તિકેય તારકાસુર સાથે યુદ્ધ કરે છે અને તારકાસુરનો અંત આવે છે. અને એ તારકાસુરે અંત સમયે મહાદેવનું સ્મરણ કર્યું હતું કે આ શિવપુત્ર હોય તો જ મારું મૃત્યુ નિશ્ચિંત છે. શિવને યાદ કરવા માત્રથી આકાશ તારકલિંગ. અને તારકાસુરનું તેજ શિવના તેજ સાથે મિલન પામ્યું છે. એક પણ અસુરની એવી કથા નથી મને મળી કે અસુર 28 પ્રકારના નરકોમાં ગયો. અસુરો હતા, પણ અંત સમયે કોઈને કોઈ તરીકે મહાદેવનું નામ લઈ લેતા હતા, શિવજીને યાદ કરી લેતા હતા. અસુરની સુર ગતિ થઈ છે. તારકાસુરની પણ પરમ ગતિ થઈ ને આકાશી તારક લિંગમ. આકાશે તારક લિંગમ પાતાલે હાટકેશ્વરમ લિંગોનો સેનાપતિ. મૃત્યુલોકે મહાકાલાય મહાકાલમ ત્રિયલિંગ નમોસ્તુતે ત્રિયલિંગ નમોસ્તુતે. સર્વ લિંગોને પ્રણામ છે. એ તારકાસુરના 3 પુત્રો વિદ્યુમાલી, કમલાક્ષ અને તારકાક્ષ. એ જાણતા હતા કે અમારા પિતાનું મૃત્યુ દેવતાઓ દ્વારા કાર્તિક સ્વામી દ્વારા થયેલું. અને અમારા પિતા તારકાસુરે બ્રહ્માજીનું તપ કરેલું. એટલે છોકરાઓ ત્યાં જ પહોંચ્યા, તારકાસુરની પાસે જ ગયા. તારકાસુરના દીકરાઓ બ્રહ્માજી પાસે જ ગયા છે. કારણ કે પેઢીઓમાં જે ગવાતું હોય ને જે વવાય એ જ ઉગવાનું છે ને. હમણાં મારે ગજેરા પરિવાર દ્વારા હરિદ્વારમાં શિવ મહાપણ કથાનું આયોજન થયેલું છે. રાજેન્દ્ર બાપુના માર્ગદર્શન નીચે આજે પૂજ્ય બાપુ શ્રી ઉપસ્થિત છે કથામાં. તો અલ્પેશ ગજેરા એ બધું કાર્યક્રમ આખી કથાનું સંચાલન કરે છે. તો મેં તેને પૂછ્યું કે આ શિવ કથા કરવાનું કારણ કયું? તો કે મારા દાદા મહાદેવના પરમ ભક્ત હતા અને મારી દાદીની ઈચ્છા છે. તરત મને વિચાર આવ્યો કે પેઢીઓમાં જે વવાણું હોય ને એ આજને તો કાલ ઉગે, એ પાકી વાત છે. કે મહાદેવની કથા
અને આપણા વડવાઓને તમે ગહેરાઈથી જુઓ તો બધા મહાદેવના જ ભક્ત હતા. એ તો પછી અલગ અલગ વિચારધારાઓ, અલગ અલગ માર્ગદર્શન, તેથી ઘણું બધું વચ્ચે થયું. પણ અત્યારે ગૌરવ છે કે 30 વર્ષ પહેલા શિવકથા સાંભળવા નહીં મળતી હતી. આજે કોઈ પણ કથાકારને મળો તો એ કથાકાર શિવકથા ગાતો તમને દેખાશે. શિવપુરાણ ગ્રંથને વર્ષો પછી લોકપ્રિયતા મળી છે. આજે 30 વર્ષ પહેલા જ્યારે હું કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોને સમજાવતો કે આ કથા થાય એ તો 3 મહિના હોય ત્યારે થાય. આવો એક વહેમ હતો. શિવજી પ્રત્યે આટલી બધી ગલત ફહેમી સમાજની અંદર ફેલાયેલી હતી, હજી પણ ફેલાયેલી છે જ. ખોટી ધારણાઓ છે. આ વિદ્યુમાલી, તારકાક્ષ અને કમલાક્ષ પિતાજીએ જેમની આરાધના કરી હતી એમની પાસે પહોંચી ગયા. બ્રહ્માજીની ઉપાસના, બ્રહ્માની સાધના કરી છે અને બ્રહ્માની પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું છે કે બ્રહ્માજી વિશ્વકર્માને તમે કહો કે અમારા માટે ધાતુના 3 નગરો અંતરિક્ષમાં બનાવે અને અમે ધરતી પર ન રહીએ, અમે અંતરિક્ષમાં રહીએ. દુઃખ અને પીડા ધરતીને આપીએ, અમારી સુરક્ષા આકાશમાં રહે. હવે દેવતાઓ તપને આધીન 3 નગરો નિર્માણ થયા છે. અંતરિક્ષમાં 3 અસુરો રહેવા લાગ્યા છે. પણ બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવેલું કે 1000 વર્ષે આ 3 નગરો એક સિદ્ધ એ બાણ આરપાર ઉતરે તો 3 નગરો બળીને ભસ્મ થાય. અને 1000 વર્ષે એ પલ જો શિવજી ચૂકી જાય તો બીજા 1000 વર્ષ અમે જીવીએ. આવું વરદાન બ્રહ્માજીએ વિદ્યુમાલી, તારકાક્ષ અને કમલાક્ષને આપેલું. અને એ હેતુથી તેનો મૃત્યુનો ભય જતો રહેલો હતો. અને અસુરા ધર્મ વિરોધી હતા, પણ 3 અસુરોને ખબર હતી કે શિવ દ્વારા જ અમારું મૃત્યુ છે. તો 3 નગરોમાં અન્ય કોઈ ભગવાનની પૂજા, યજ્ઞ, અર્ચન કુછ ભી નહીં, પણ 3 નગરોમાં મહાદેવની ભક્તિ કરવાની છૂટ હતી. 3 નગરોમાં શિવાલયો બનાવ્યા. મારું કાર્ય પૂરું થાય ને હું તપ કરવા જતો રહું. અમારે મળવું છે ને મંત્ર લેવો છે તો કે ચાલો મારી સાથે. 3 અસુરોને નારદજી સાથે લઈ જાય છે. અસુરોને કાંઈ ખબર નથી કે અમારું પતન થવાનું છે, અમારો અંત આવી ગયો છે. 3 અસુરોને બહાર ઉભા રાખીને કહે તમે 3 બહાર ઉભા રહો, હું પેલા ગુરુજીને મળી આવું. ગુરુજી જાગ્રત અવસ્થામાં છે કે સમાધિ અવસ્થામાં છે? જો એ જાગ્રત અવસ્થામાં હશે તો તમને મળશે, તમારા જો ભાગ્ય હશે તો. 3 અસુરો તો બહાર રહીને વિનંતી કરે છે કે મળી જાય તો સારું, મળી જાય તો સારું. અંદર ક્યાં છે? નારદજી કહે છે જો હવે મારું કામ પૂરું થાય છે, 3 પકડીને લાવ્યો છું. તમારે મંત્ર દેવો કે તંત્ર દેવો, જે તમારે કરવું એ કરજો, હું જાઉં છું. અને તમે પણ જલ્દી અહીંથી નીકળી જાજો, નકર તમે 3 બળીને ભસ્મ થજો તેની સાથે. ગુરુજી સમજી ગયા કે જલ્દી આ કાર્ય પૂરું કરીને અહીંથી નીકળવાનું છે. નારદજી અંદર જઈને કહેવા છે. ગુરુજી સરખા બેસી ગયા છે. 3 અસુરોને માન સન્માન સાથે પર્ણકુટીરમાં લાવવામાં આવે છે. પ્રણામ કરે, સાષ્ટાંગ દંડવત કરે છે. 3 અસુરો કહે છે કે મેં સાંભળ્યું છે કે તમે જેને માર્ગદર્શન કરો છો, મંત્ર આપો છો, એને ધન સંપત્તિ વૈભવની પ્રાપ્તિ થાય છે, તો આપ અમારું પણ સર્વ મંગલ કરો. નારદજી કહે છે એટલા માટે તો અમે કેટલા સમયથી આ પુરુષાર્થ કરીએ છીએ તમારા 3 માટે. તો સુંદર માર્ગદર્શન કરે છે અને ધીરેથી કહે છે કે તમે જેની પૂજા સેવા કરતા હોય આજથી છોડી દેવાની, તમારે તેનો ત્યાગ કરવાનો છે. પણ 3 અસુરો એ ભૂલી ગયા કે અમારું મૃત્યુ શિવજી દ્વારા છે અને શિવ તત્વ અમારી રક્ષા કરે છે, તે ચૂકી ગયા છે વૈભવની લાલચથી, ધન સંપત્તિને લાલચાથી. અને 3 અસુરોએ શિવ ભક્તિનો ત્યાગ કર્યો છે. 3 અસુરો જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કરવા લાગ્યા છે. અને આ મુંડી મહાત્મા નારદજી સુરક્ષિત 3 નગરોમાંથી બહાર નીકળી જાય છે અને દેવતાઓ મહાદેવને કહેવા લાગે છે ભગવાન એક પલ આવી રહી છે, એ પલ જો તમે ચૂકી જશો તો અસુરો બીજા 1000 વર્ષ જીવિત રહેશે. હવે ભગવાન શંકર ભગવાન એ સમયે અદ્ભુત લીલા કરે છે. પૃથ્વીનો રથ બનાવે છે, વિષ્ણુને પકડીને બાણ બનાવી દે છે, બ્રહ્માને સારથી બનાવે છે, અદ્ભુત આડંબર કરી સુંદર એક રથ તૈયાર કરે છે. અને 1000 વર્ષ એક પલ મહાદેવજી બાણને છોડે છે. એક જ બાણ આર પાર 3 નગરોને પાર જાય છે અને 3 નગરો બળીને ભસ્મ થાય છે. અને દેવતાઓએ મહાદેવનો જે જયકાર કર્યો, હે પુરમથન, હે ત્રિપુરારી. 3 પુરોનું તમે મથન કર્યું છે ભગવાન, આજથી અમે તમને પુરમથન કહેશું.
મહાદેવ તમને હાથીમાં ત્રિપુરારી કહેશું. તેથી પુષ્પદંત મહારાજે શબ્દ પકડ્યો છે પુરમથન મમા મમત્વેતામ. મત્વિતામણી ગુણ કથન ગુણે ભગવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિ. મારી બુદ્ધિને વ્યવસ્થિત તમારા ચરણોમાં સમર્પિત કરીને હું તમારો મહિમા તેટલા માટે ગાઉં છું કે મને પુણ્ય મળે, મારું મંગલ થાય. ભગવાનનું ભજન શા માટે ભાઈ? કથા શા માટે? અમારું મંગલ થાય. કોઈ તમને પૂછે કે તમે 3 કલાક એટલી ગરમીમાં આટલા તાપમાં તમે કથા શા માટે સાંભળો છો? તો શ્રીમદ ભાગવત કથા. ગોપીઓએ જવાબ આપી દીધો છે, શ્રવણ મંગલમ. ભગવાન તારી કથા સાંભળવાથી અમારું મંગલ થાય, અમારું કલ્યાણ થાય. આ શ્રીમદ ભાગવત કથા ગોપી ગીતાનો સુંદર શ્લોક છે. તવ કથામૃતમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. કથા સાંભળવાથી અમારું મંગલ થાય, શ્રવણ કરવાથી અમારું મંગલ થાય. શિવેતિ નામ પિયુષ વર્ષા ધારા પરિલુપ્તા. બ્રહ્માજીએ તો નારદજીને એમ કહ્યું કે જે કોઈ શિવનું ભજન કરે છે તેના પર અમૃતનો વરસાદ વરસે છે. શિવેતિ નામ પિયુષ વર્ષા ધારા પરિલુપ્તા. લુપ્ત ન થાય, બંધ ન થાય, ખાલી ન થાય, અવિરત વરસાદ વરસતો રહે. ચોમાસા જેવો નહીં કે ભાઈ વાદળાઓ થાય અને વાદળાઓને જ્યાં અંદર પાણી હોય ત્યાં સુધી વરસાદ વરસતો રહે, વાદળાનું જોર ખાલી થાય, વરસાદ બંધ થાય, એવો વરસાદ નહીં, અવિરત નિરંતર. શિવેતિ નામ પિયુષ, પિયુષ મતલબ અમૃત, વર્ષા ધારા, કભી લુપ્ત ન થાય, બંધ ન થાય. આમ પુરાણોમાં જોયું ને તો આમ એક સરખું 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 છે. અને ગોપીઓએ કહ્યું ભગવાન તારી કથા સાંભળવાથી અમારું મંગલ થાય. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. કલિયુગમાં આપણાથી કાંઈ ન થાય ભાઈ, પણ કલિયુગમાં ભગવાનનું નામ લેવું. શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતિ તે સંસાર મૂલ પાપાન તાની નશ્યંતિ હે સંશય. શિવ નામ કુંઠારણ વિનાશન જાયતે ધ્રુવમ. જડમૂળમાંથી પાપને ઉખેડીને ફેંકનારું શિવનું નામ છે. તેથી ભવસાગર તરવા માટે અન્ય કોઈ ઉપાય આપણાથી ન થઈ શકે. બસ નામ લેવું. એ તો શિવમાં આપણે કથા કહું છું એટલે શિવજીનું નામ કહું. રામ પ્રિયો તો રામ, કૃષ્ણ તો કૃષ્ણ, રામા પ્રિયો તો રામા. પર જે તમને ઠીક લાગે એ. કલયુગ કે કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ભવ ઉતરહી પારા. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘર में वन में शमशान में निरंतर भज सांब सदाशिव, भज सांब सदाशिव, भज सांब सदाशिव. जपे पंचाक्षरम सर्व सिद्धि लभे नर. तो भजन करो बस कलयुगમાં. નહીં કરી કલમ ને ભગતિ, નહીં કલી કર્મ ને ભગતિ વિવેકુ. રામ નામ અવલંબન એકુ. राम राम नहीं मरा 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 राम राम हो गया. उल्टा नाम जपी जग जाना वाल्मीकि भरे ब्रह्म समाना. एक शिव नाम में अटली ताकत, असंख्य पर्वतों समान. किसी ने पाप किया है तो सभी पापों में से मुक्त कराने का सामर्थ्य एक शिव नाम में है. इसलिए हलता चलता बेसता उठता महादेवનું ભજન કરવું. ભગવાને જીવ આપે છે, ઈશ્વરનું સ્મરણ કરવું, કોઈનું સારું બોલવું, જીભ પછાડી પછાડીને કોઈની નિંદા ન કરવી, કોઈનું ખરાબ ન બોલવું, કોઈને છિદ્રો ન ખોલવા. જો કે તમે સૌ તો ડાયા માણસો છો, તમારી વાત નથી, આ તો ખાલી કહું છું. તો 12:30 થયા છે, સુગંધ પણ સરસ પાછળથી આવી રહી છે. કથાનો સમય 9 થી 1 વાગ્યા સુધીનો છે, પણ 12:30 આપણે પૂરું કરીએ તો પછી મહેમાનોનું માન સન્માન, આરતી, પૂજા, પ્રાર્થના, જય જયકાર કરીએ તો સમય આપણો થઈ જાય. તો કથાને વિરામ આપું એ પહેલા સુંદર
રાજેશ પોતાની જગ્યાએ ઉભો હતો, મારે કેમેરામેનને પતા લાગે. અચ્છા, ખૂબ તાલી વડે આશીર્વાદ આપો. રમેશભાઈ ગજેરા, ભક્તિ ગ્રુપ સુરત, હરિદ્વાર શિવકથાના જજમાન છે. અને આ કથાનો શિવ મહાપ્રદ કથાની પ્રેરણા અને કથાની છત્રછાયા નકળંગધામ તોરણિયા રાજેન્દ્રદાસ બાપુ છે. બહુ તાલી વડે બાપુને પણ ખૂબ ખૂબ પ્રણામ કરીએ આપણે. નાથાભાઈ બાલધા પણ આવવાના હતા, અગ્રણી ઉદ્યોગપતિ. અચ્છા, આપ પણ પધાર્યા છો. ખૂબ તાલીઓ વડે આદર કરો નાથાભાઈ બાલધાનું. ખૂબ હૃદયથી આપ શું સ્વાગત છે. નામી અનામી પધારેલા મહેમાનોનું સ્વાગત કરતા આइए 2 मिनट के लिए मैं एक छोटा सा कीर्तन मेरे भोले के सहारे. भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा, मेरी नैया सागर से तू पार लगा दे. हे महादेव, हे महादेव, हे महादेव. करो गंगाधारी मैं शरण तिहारी, कृपा करो गंगाधारी मैं शरण तिहारी, तू है सबका सहारा, तू है तारणहारा, तू है सबका सहारा, तू है तारणहारा, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे. हे महादेव. बाबा को याद करें, आज सोमवती अमास महादेव को याद करें. मध्याह्ने शिव दर्शनम. त्रिनेत्र त्रिशूलधारी नंदी पर है सवारी, त्रिनेत्र त्रिशूलधारी नंदी पर है सवारी, भक्तों के सुखदाता जगदीश्वर विधाता, भक्तों के सुखदाता जगदीश्वर विधाता, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे.
नाम महिमा गावे जीवन का सुख पावे। अरे बोलिए बोलिए। नाम महिमा गावे जीवन का सुख पावे। ये गा रहे हम भी गा रहे, ये सभी गा रहे हम भी गा रहे। मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। गिरि कहे सुन शंभु आए हैं तेरे द्वारे, गिरि कहे सुन शंभु आए हैं तेरे द्वारे। हमें तेरे तुम हमारे, हमें तेरे तुम हमारे। मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। બોલીએ ધીંગેશ્વર મહાદેવ की जय। આનંદાસ બાપુની સુંદર તપસ્થલી ધીંગેશ્વર મહાદેવ સ્વયંભૂ મહાદેવ બિરાજે છે।